આજના આ નવા ગહન વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે કેટલાક એવા વિષયો પર ચર્ચા કરવાના છીએ જે પહેલી નજરે સાવ અલગ લાગે. હા, બિલકુલ. કારણ કે એક તરફ આપણે વિકાસની વાત કરીશું અને બીજી તરફ વિનાશની. સાચી વાત. શું દિલ્હીમાં થઈ રહેલા ₹33,500 કરોડના મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને ગ્રામ્ય કક્ષાએ ઉજવાતા જળ મહોત્સવ વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે? અને એમાં પણ વળી મધ્ય પૂર્વના રણમાં નષ્ટ થયેલા પેલા 2500 કરોડ રૂપિયાના અમેરિકન રડારને પણ જોડવાનું છે. એ જ તો આજના આ ગહન વિશ્લેષણનો મુખ્ય હેતુ છે. 8 અને 9 માર્ચ 2026ના વર્તમાન પ્રવાહોના સ્ત્રોતોના ઊંડાણમાં જઈને આ તમામ ઘટનાઓ વચ્ચેની કડીઓ આપણે જોડવાની છે. એટલે કોઈ પણ જાતના માહિતીના અતિરેક વિના સીધી જ વાત કરીએ તો આજના વિશ્વમાં સ્થાનિક વિકાસ અને વૈશ્વિક સુરક્ષા કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે તેનું એક સ્પષ્ટ ચિત્ર અહીં ઊભું કરવાનો આપણો પ્રયાસ રહેશે. હા, અને આ વિષયોની પસંદગી પણ ખરેખર વિચારવા મજબૂર કરે તેવી છે. હું જ્યારે આ સ્ત્રોતો વાંચતો હતો ત્યારે મને એ જ વિચાર આવતો હતો. આજના આધુનિક વિશ્વની આ એક બહુ મોટી વિડંબના જ કહી શકાય ને. જરા વિચારો, એક તરફ માનવજાત જીવન આપનારા જળના સંરક્ષણ અને સ્ત્રી સશક્તિકરણ માટે ઐતિહાસિક પ્રયાસો કરી રહી છે. બરાબર. અને બરાબર એ જ સમયે પૃથ્વીના બીજા છેડે યુદ્ધના મેદાનમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અત્યાધુનિક અબજો ડોલરની ટેકનોલોજીનો નાશ કરી રહી છે. આ બે અંતિમો વચ્ચે ઝોલા ખાતી આજની દુનિયાને સમજવી ખરેખર ખૂબ જ રસપ્રદ બની રહેશે. તો ચાલો આજ વાતને આગળ વધારતા 8 માર્ચની તારીખથી આજની ચર્ચાનો આરંભ કરીએ. ચોક્કસ. 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. હા, અને સ્ત્રોતો મુજબ આ વર્ષની એટલે કે 2026ની થીમ બહુ જ સ્પષ્ટ છે. થીમ છે રાઇટ્સ, જસ્ટિસ, એક્શન ફોર ઓલ વુમેન એન્ડ ગર્લ્સ. એટલે કે તમામ મહિલાઓ અને દીકરીઓ માટે અધિકાર, ન્યાય અને પગલાં. આ માત્ર કેટલાક શબ્દો નથી, પણ એક સદીઓ લાંબા સંઘર્ષનું પરિણામ છે. બિલકુલ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત કંઈ રાતોરાત નહોતી થઈ. છેક 1910માં ઇન્ટરનેશનલ સોશિયાલિસ્ટ વુમન કોન્ફરન્સમાં આ માટેનો પ્રથમ વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. અહીં નોંધવા જેવી બાબત એ છે કે 1910માં જે વિચાર બીજ રૂપે રોપાયો તેને સત્તાવાર રીતે સ્વીકારવામાં આટલા બધા દાયકાઓ કેમ લાગી ગયા? સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન દ્વારા છેક 1975માં 8 માર્ચને માન્યતા આપવામાં આવી. 65 વર્ષનો સમયગાળો. હા, આ 65 વર્ષનો સમયગાળો દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે સમાનતા લાવવી કેટલી કઠિન પ્રક્રિયા રહી હશે. અધિકારોની વાત કરવી સરળ છે, પણ તેને વાસ્તવિકતામાં બદલવા માટે એક્શન અથવા નક્કર પગલાં લેવા જરૂરી બને છે. અને મને લાગે છે કે આ જ નક્કર પગલાંનું એક ઉત્તમ ઉદાહરણ આ વર્ષે 8 માર્ચે ભારતમાં જોવા મળ્યું છે. બિલકુલ. જલ મહોત્સવ. હા, આ જ દિવસે ભારતમાં એક બહુ જ મોટા દેશવ્યાપી અભિયાન જલ મહોત્સવ 2026નો શુભારંભ થયો, જેને સુજલમ શક્તિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. મહિલા દિવસ અને જળ સંરક્ષણને એક જ દિવસે સાંકળી લેવા પાછળ એક બહુ મોટું તર્ક છે. ઐતિહાસિક રીતે ગ્રામીણ માળખામાં પાણીના વ્યવસ્થાપનની સંપૂર્ણ જવાબદારી મહિલાઓના શિરે જ રહી છે. હા, સીધી વાત છે. ઘર માટે પીવાનું પાણી લાવવું કે માઇલો સુધી ચાલીને જવું એ સીધું જ મહિલાઓના રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. એટલે જ્યારે પાણીની ઉપલબ્ધિ સરળ બને છે ત્યારે સૌથી મોટો ફાયદો એ થાય છે કે મહિલાઓનો સમય બચે છે. આ સમયનો ઉપયોગ તેઓ શિક્ષણ કે આર્થિક ઉપાર્જન માટે કરી શકે છે. એટલે જ જળ સંરક્ષણને મહિલા સશક્તિકરણનું એક અભિન્ન અંગ માનવામાં આવે છે. સાચી વાત. આ જલ મહોત્સવની રૂપરેખા પણ ખૂબ જ વિશાળ છે. 8 માર્ચથી શરૂ થયેલો આ ઉત્સવ છેક 22 માર્ચ સુધી ચાલશે. અને 22 માર્ચ એટલે વિશ્વ જળ દિવસ. એક્ઝેક્ટલી. કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલ દ્વારા ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવી બ્લોકમાં આવેલા રાહેજ ગામથી આ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આની ટેગલાઇન બહુ આકર્ષક છે. ગાંવ કા ઉત્સવ, દેશ કા મહોત્સવ. એક નાનકડા ગામથી શરૂ થયેલી વાત આખા દેશનો ઉત્સવ કેવી રીતે બની શકે તેનું આ ઉત્કૃષ્ટ મોડલ છે. જલજીવન મિશન હેઠળના આ અભિયાનના 4 સ્તરોનું જો આપણે વિશ્લેષણ કરીએ તો. હા, એ 4 સ્તરો બહુ જ રસપ્રદ છે. બિલકુલ. પ્રથમ છે રાષ્ટ્રીય સ્તર, જ્યાં 11 માર્ચે
નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં જળ નેતાઓનું સન્માન કરાશે. બીજું છે રાજ્ય સ્તર, જ્યાં જલ ઉત્સવ અને નદી ઉત્સવ યોજાશે. અને ત્રીજું સ્તર જિલ્લા સ્તર છે, જ્યાં સેવા સુધારણા યોજનાઓ અને તાલીમ અપાશે. પણ સૌથી રસપ્રદ ચોથું સ્તર છે, ગ્રામ પંચાયત સ્તર. હા, ત્યાં હર ઘર જલની ઘોષણાઓ થશે અને પાણીની ગુણવત્તાનું પરીક્ષણ કરાશે. પણ આમાં એક બહુ મહત્વનો મુદ્દો છે, જલ અર્પણ દિવસ. આ જલ અર્પણ દિવસ પાછળનો મુખ્ય હેતુ શું છે એ સમજવા જેવું છે. આ જલ અર્પણ દિવસ ખરેખર માસ્ટર સ્ટ્રોક છે. સરકારી યોજનાઓ અંતર્ગત પાઇપલાઇન કે ટાંકીઓ તો બની જાય છે, પણ જો તેની જાળવણી ન થાય તો એ માળખું નકામું બની જાય. એટલે માલિકીની ભાવના ઊભી કરવી જરૂરી છે. બરાબર. જલ અર્પણ દિવસ દ્વારા ગ્રામીણ પીવાના પાણીની આ તમામ પ્રણાલીઓની માલિકી સીધી જ સમુદાયને એટલે કે ગ્રામ પંચાયતને સોંપવામાં આવે છે. જ્યારે લોકોને લાગે કે આ સંપત્તિ તેમની છે, ત્યારે જ તેનું રક્ષણ લાંબા ગાળા સુધી થાય છે. આ સામુદાયિક માલિકી અને સ્થાનિક વિકાસની વાત ગ્રામ્ય સ્તરથી લઈને સીધી મહાનગરોના આયોજનમાં પણ જોવા મળે છે. ગામડાના આ જળ વ્યવસ્થાપનથી આગળ વધીને હવે આપણે સીધા દેશની રાજધાની દિલ્હી તરફ વળીએ. હા, દિલ્હીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ. 8 માર્ચે વડાપ્રધાન મોદી દ્વારા ₹33,500 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો. ચાલો આને સમજીએ. 33,500 કરોડ, આ આંકડો બહુ જ વિશાળ છે. દુનિયાના કેટલાક નાના ટાપુ દેશોની કુલ અર્થવ્યવસ્થા કરતાં પણ આ આંકડો મોટો છે. આ રકમના વિભાજન પાછળનું અર્થશાસ્ત્ર બહુ મહત્વનું છે. હા, સ્ત્રોતમાં આપેલા આંકડાઓ જોઈએ તો 15,200 કરોડ રૂપિયા જનરલ પૂલ રેસિડેન્શિયલ એકોમોડેશન એટલે કે જીપીઆરએ રીડેવલપમેન્ટ માટે છે, જેમાં સરોજિની નગરના ટાઇપ 5 ક્વાર્ટરની મુલાકાત પણ સામેલ છે. અને બીજો મોટો હિસ્સો 18,300 કરોડ રૂપિયાનો છે, જે સીધો દિલ્હી મેટ્રો માટે છે. મેટ્રોના નવા રૂટ્સ પર પ્રકાશ પાડીએ તો 12.3 કિલોમીટરનો મજલિસ પાર્કથી મૌજપુર, બાબરપુર પિંક લાઇન કોરિડોર છે. અને 9.9 કિલોમીટરનો દીપાલી ચોકથી મજલિસ પાર્ક મેજેન્ટા લાઇન કોરિડોર છે. હા, આ ઉપરાંત ફેઝ 5A ના લગભગ 16.10 કિલોમીટરના નવા 3 કોરિડોર પણ છે. આ બધું સાંભળવામાં માત્ર સિમેન્ટ અને લોખંડનું માળખું લાગે, પણ ખરેખર એવું નથી. બિલકુલ નહીં. આ માત્ર માળખા નથી, પરંતુ સમય બચાવવા અને અર્થતંત્રને ગતિ આપવાનું એક એન્જિન છે. લાખો લોકોનો સમય બચશે, જે ઉત્પાદકતા વધારશે. સાચી વાત. હવે આ ગતિ અને પ્રગતિની વાતોથી થોડા આગળ વધીએ અને ગંભીર અને અત્યંત રસપ્રદ વિષય તરફ વળીએ. 1 માર્ચથી શરૂ થયેલો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ. આ એક બહુ જ નાજુક મુદ્દો છે. હા, અને અહીં સ્પષ્ટ કરી દઉં કે આ ગહન વિશ્લેષણમાં આપણે કોઈ પણ રાજકીય પક્ષ લેવાના નથી. આપણે માત્ર ને માત્ર ટેકનોલોજીની વાત કરવાની છે. મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ સમજવું બહુ જ રોમાંચક છે. ખરેખર. જો આને એક એનાલોજીથી સમજીએ તો હવામાં એક ગોળી ખૂબ જ ઝડપથી આવી રહી છે અને તેને હવામાં જ નષ્ટ કરવા માટે સામેથી બીજી ગોળી છોડવામાં આવે છે. આ કામ કંઈક આવું જ છે. હવામાં ગોળીથી ગોળીને નિશાન બનાવી આ સિસ્ટમના મુખ્ય 3 ભાગો હોય છે. પહેલો ભાગ છે સેન્સર્સ, જેમાં રડાર અને ઉપગ્રહો હોય છે, જે ભયને શોધે છે. બીજો ભાગ કમાન્ડ સેન્ટર્સ છે, જ્યાં કમ્પ્યુટર સેકન્ડના 1000માં ભાગમાં ગણતરી કરે છે. અને ત્રીજો ભાગ છે ઇન્ટરસેપ્ટર્સ, જે પેલી બીજી ગોળી છે, જે દુશ્મનની મિસાઇલને હવામાં જ નષ્ટ કરે છે. અલગ અલગ દેશો પ્રમાણે વપરાતી સિસ્ટમ્સનું લિસ્ટ જોઈએ તો બહુ લાંબુ છે. અમેરિકા પાસે થાડ એટલે કે THAAD, પેટ્રિયોટ SM-3, SM-6 અને IFPC જેવી સિસ્ટમ્સ છે. અને ઇઝરાયલ પાસે એરો 2 અને 3, ડેવિડ સ્લિંગ, આયર્ન ડોમ અને આયર્ન બીમ છે. અહીં મને બહુ જ આશ્ચર્ય એ વાતનું થયું કે UAE પાસે દક્ષિણ કોરિયાની સિસ્ટમ છે. હા, ચિયોંગુંગ 2. બરાબર. અને ઈરાનની વાત કરીએ તો તેમની પાસે બાવર 373, સેઓમ ખોરદાદ, ટોર, M1, મજીદ અને અઝરખક્ષ જેવી સિસ્ટમ્સ છે. પણ આ બધામાં સૌથી મોટી ઘટનાનું વિશ્લેષણ કરીએ તો એ છે થાર્ડ સિસ્ટમ, ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ. હા, એ અમેરિકાની સિસ્ટમ. બિલકુલ. આ સિસ્ટમનું એક બહુ જ મહત્વનું રડાર RTX કોર્પોરેશનનું ANTPY-2 જોર્ડનના
મુઆફક સાલ્ટી એરબેઝ પર ઈરાન દ્વારા નષ્ટ કરવામાં આવ્યું. અને આ રડારની કિંમત કેટલી હતી એ ખબર છે? $300 મિલિયન, એટલે કે લગભગ 2500 કરોડ રૂપિયા. એક રડાર માટે 2500 કરોડ? હા, કારણ કે રડાર આખી સિસ્ટમની આંખ છે. પણ થાડની સૌથી મોટી ખાસિયત શું છે એ ખબર છે? એ જ કે લોકહીડ માર્ટિન દ્વારા બનાવેલી આ સિસ્ટમમાં કોઈ વિસ્ફોટક નથી હોતું. આ બહુ આશ્ચર્યજનક વાત છે. આ જ તો અગત્યનું છે. આ શા માટે મહત્વનું છે એ સમજીએ. તે કાઇનેટિક એનર્જી એટલે કે ગતિજ ઊર્જાના સિદ્ધાંત પર કામ કરે છે. હિટ ટુ કિલ ટેકનોલોજી. એટલે કે કોઈ બોમ્બ ફૂટતો નથી, માત્ર ભયંકર ઝડપે સામસામી ટક્કર થાય છે. બરાબર. તે 200 કિલોમીટર દૂર અને 150 કિલોમીટરની ઊંચાઈ સુધી દુશ્મનની મિસાઇલ સાથે સીધી અથડાઈને તેને નષ્ટ કરે છે. 150 કિલોમીટરની ઊંચાઈ એટલે વાતાવરણની બહાર. ત્યાં સચોટ ગણતરી કેટલી જરૂરી છે. અને એટલે જ પેલું 2500 કરોડનું રડાર મહત્વનું હતું. તે વિના આખી સિસ્ટમ આંધળી થઈ જાય. આ યુદ્ધ અને ટેકનોલોજીના માહોલ વચ્ચે એક માર્ચ 2026ની એક બીજી ઘટનાનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે. આ એક માનવીય અભિગમ દર્શાવે છે. હા, IRIS લાવન જહાજની ઘટના. હા, ઈરાનનું આ જહાજ દરિયામાં ગંભીર ટેકનિકલ ખામીનો શિકાર બન્યો હતો. અને ભારતે આ સમયે રાજનીતિથી ઉપર ઉઠીને માનવીય ધોરણે આ જહાજને કોચી આવવાની મંજૂરી આપી. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોઈએ તો ખ્યાલ આવે છે કે કટોકટીના સમયે વૈશ્વિક મુત્સદ્દીગીરીમાં માનવતા હજુ પણ જીવંત છે. સાચી વાત.